મારી ગર્લફ્રેન્ડ ખરેખર ખૂબ જ ગુસ્સે છે કારણ કે મેં તેના માટે ઘરની સફાઈ કરી. હું હમણાં જ એક અઠવાડિયાના બિઝનેસ ટ્રીપથી પાછો આવ્યો છું અને ઘરની હાલત તો જુઓ, જાણે કોઈ યુદ્ધ થયું હોય. વાસણોના ઢગલા હતા, કાઉન્ટર્સ પર બધું વેરવિખેર હતું અને ચાદરો બધે જ પડી હતી. મારી ગર્લફ્રેન્ડે મને કહ્યું હતું કે તે આ વીકેન્ડ પર ઘરની ઊંડાણપૂર્વક સફાઈ કરવાનું વિચારી રહી હતી. હું તેની મદદ કરવા માંગતો હતો. હું સવારે શોર્ટ વાગ્યે જાગ્યો કરિયાણાની દુકાને ગયો અને તેના જન્મદિવસની અગાઉથી જ ટ્રીટ તરીકે બધું જ ખરીદ્યું. મેં આખી સવાર ફ્રિજ અને કાઉન્ટર્સ ઘસી-ઘસીને સાફ કરવામાં વિતાવી. પછી તે જાગી. આભાર માનવાને બદલે તે મારા પર બૂમો પાડવા લાગી. તેણે મને કહ્યું કે મેં તેના વીકેન્ડના પ્લાનનો કચ્ચો માર્યો. હું મૂંઝવણમાં હતો એટલે મેં બસ રસોડું અને બાથરૂમની સફાઈ પૂરી કરી દીધી. જ્યારે મેં તેને જોયું ત્યારે તે સોફા પર કુંડી વાળીને બેઠી હતી અને રડતી હતી. હવે જુઓ તે કેમ ગુસ્સે છે. મેં તેનું શેડ્યૂલ બગાડ્યું. સફાઈ કરીને મેં તેને પરેશાન કરી દીધું. મેં ખૂબ ઘોંઘાટ કરીને બિલાડીઓને ડરાવી દીધી. અને કદાચ મેં કાઉન્ટર્સ ખોટી રીતે સાફ કર્યા હતા. મેં પૂછ્યું કે શું તે ઈચ્છે છે કે હું કંઈ જ ન કરું. તેણે મને એ જ જૂનો જવાબ આપ્યો, મને ખબર નથી. હવે હું બિલાડીઓ સાથે બેડરૂમમાં પુરાઈ ગયો છું કારણ કે તેણે મને અહીંથી ચાલ્યા જવા કહ્યું છે. હું ભાડું અને બધા જ બિલ ચૂકવું છું, પણ લાગે છે કે ઘરકામ કરવા બદલ હું જ અહીં વિલન બની ગયો છું. શું હું અહીં ખોટો છું?